જામનગર આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીકમાં તપાસ પોલીસની ટેકનિકલ ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ। યુનિવર્સિટી દ્વારા 3 સભ્યોની તપાસ કમિટી રચવામાં આવી। આયુર્વેદ યુનિવર્સિટીના વીસી નરેશ જૈને નિવેદન આપ્યું છે। પરીક્ષા બાદ પેપર લીકની માહિતી સામે આવી હતી। જરૂર પડશે તો યુનિવર્સિટી પોલીસ તપાસ કરાવશે। તપાસ કમિટીના રિપોર્ટના આધારે અંતિમ નિર્ણય લેવાશે। પારદર્શક તપાસ દ્વારા સત્ય બહાર લાવવાનો વિશ્વાસ પણ આપવામાં આવ્યો છે। એટલે અમે 24-25 તારીખના દિવસે આખી એક્ઝામ કેન્સલ કરી રાખી। 22-23 તારીખે એ જ ચિંતન મનનમાં હતા કે વિચાર વિમર્શમાં કે એક્ઝામ લેવાશે કે નહીં લેવાશે, મુલતવી રાખવી પડે, કેન્સલ કરવી પડે કે આગળ લઈ જવું પડે। સાહેબ એ એક્ઝેક્ટલી હું કોને કોને એની અંદર રાખવા એના ઉપર ચર્ચા ચાલતી હતી અને મારું બીજા સેન્ટર પણ ઓલું કામ હતું એટલા માટે હું ભાવનગર હતો એટલા માટે થોડું મોડું પડ્યું એની અંદર। હવે હાલ જે કમિટી નિમાવી છે એના ઉપર કામગીરી ચાલુ થઈ ગયું છે અને પોલીસે પણ આપણું કામ ચાલુ કરી દીધું છે।